આદિ અનાદિ કાળથી જળ જમીન અને જોરું વચ્ચે સગા ભાઈઓ વચ્ચે ઝઘડાઓ થતા આવ્યા છે। ત્યારે સરસ્વતી તાલુકાના અમરપુરા ગામમાં આવેલા મસ્જિદની પાછળ ખલાકપુરા વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે 4 આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં પામી છે। આ અંગેની વિગત એવી છે કે યાકુબ નૂર મોહમ્મદ દાઉઆ અને તેઓના પત્ની ફાતિમા યાકુબ દાઉઆ બોમ્બે ખાતે રહેતા હોય પોતાના વતન અમરાપુર ગામે આવ્યા હતા। ત્યારે પોતાના મકાનની સાફ સફાઈ કરવા જતાં પોતાના નાના ભાઈ મહેમૂદ નૂર મોહમ્મદ દાઉઆ અને તેઓના પત્ની હસીના મોહમ્મદ દાઉઆએ અને તેઓના બે પુત્રો ઇકરામ મોહમ્મદ દાઉઆ અને સમીર મહેમૂદ દાઉઆએ ગેરકાયદેસર મંડળી રચી અને ફાતિમા યાકુબ દાઉઆ અને યાકુબ નૂર મોહમ્મદ દાઉઆ ઉપર જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો અને ફાતિમા યાકુબની ઇજ્જત લેવાના ભાગરૂપે તેઓના કપડાં પણ ફાડી નાખી લોખંડની પાઇપ વડે ઢોરમાર મારતા તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે તેઓને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અને આ ચારેય આરોપીઓ વિરુદ્ધ વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં પામી છે। તો સમગ્ર ઘટના યાકુબ નૂર મોહમ્મદના મોટા ભાઈ યુસેન નૂર મોહમ્મદના કહેવાથી બની હોવાનું પણ તેઓએ મૌખિક જણાવ્યું હતું। બે બોમ્બેથી અમે મારી વાઈફ બે જણા બોમ્બેથી આવ્યા અને અમરપુરા અમારું ગામ છે અને ગામના અંદર મારું ઘર છે। મારે ઘર સાફ સફાઈ કરવા માટે ગયા અને હું મહેમૂદભાઈ નૂર મોહમ્મદ દાઉઆ, સમીર મહેમૂદ અને ઇકરામ મહેમૂદ અને હસીના મહેમૂદ આ અમારા ઉપર હુમલો કર્યો અને છાતી અમારી ઇજ્જત લીધી છાતી ઉપર, મારી વાઈફની ઇજ્જત પર આવી અને બીજા અમને ઢોરમાર માર્યો। આ 4 જણા જે અમારા ઉપર હુમલો કર્યો અને મારી નાખવાની ધમકી આપી અને અમે ફરિયાદ કરી વાગડોદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરી।